યાદ રાખજો, સમય હવે છે નહીં બહુ. આમ તો જિંદગી જ આમ વીજળીના ઝબકારા જેવી છે. તમને મને ઉપરથી લાગે કે 100 વર્ષની આયુષ્ય છે, કાલનું નક્કી નથી સાહેબ, પણ છતાંય માની લ્યો કે 100 વર્ષની જિંદગી હોય તોય આંખનું મટકું મારીને એટલામાં તો સમય પૂરો થઈ જશે. એને તમારે સમજવું હોય તો આ મંડપમાં જેટલા બેઠા ભાઈ બહેનો બેઠા છો, એ તમે 1 સેકન્ડ પૂરતું આંખ બંધ કરીને વિચાર કરો, તમને જેટલા વર્ષ અત્યારે થયા છે ત્યાંથી હિસાબ કરો. કોઈને આમાં 40 વર્ષ થયા છે, કોઈને 50 વર્ષ, કોઈને 60, કોઈને 70, કોઈને 80. તમારો હમણાં જન્મ થયો અને હમણાં તમે બાળપણ ખેલવા કૂદવામાં પસાર કર્યું, ભણવામાં પસાર કર્યું, યુવાન થઈ ગયા અને તમારા વિવાહ થઈ ગયા, તમારી ઘરે છોકરાઓ થયા અને તમે છોકરાને પરણાવ્યા, દીકરીને હારે મોકલી, દીકરાની વહુ ઘરે આવી ગઈ અને તમે 50 વર્ષના થઈ ગયા. ખાલી આંખ બંધ કર્યું ત્યાં 50 વર્ષ વયા ગયા અને જ્યાં પાછી આંખ બંધ કરીને ખોલશો ત્યાં બીજા 50 વર્ષ વહી જાય. જિંદગી વીજળીના ઝબકારા જેવી છે, વીજળી પાણીના પરપોટા જેવી છે. બહુ ભરોસો ન કરવો, ભજન કરી લેવું. ઘણા લોકો એમ કે તમે કહો છો ને એ બધું અમને સમજાય છે, ભજન કરવા માંગીએ પણ થોડાક કામ છે ને એ કરી લઈને પછી નિરાતે ભજન કરે. સાહેબ કોઈ દી નિરાત કોઈને મળી નથી અને કોઈને મળવાની નથી. નિરાત એક જ જગ્યાએ છે, સ્મશાનમાં લાકડામાં જેથી હુઈ જાય ને ત્યારે જ નિરાત મળવાની, બાકી જાગતા કોઈને નિરાત મળી નથી, ટાઈમે નહીં મળે.